બાકી જ્યારે અમે મેદાનમાં આવશું ને ત્યારે કાયદાની હેસી તેસી કરીને મેદાનમાં આવી જવાવાળા થઈ. આખા કાઠી સમાજને એને હીન કક્ષાનો ઉતારી પાડ્યો. અને કાઠી પોતે જ ઉતારતા હોય એવી એક વાર્તા એને ઊભી કરી. એટલે કાઠીઓએ તો તમને આપવામાં કોઈ જાતની ખામી નથી રાખી. ગઢડા આખું જો દાનબાપુ ખાતરે આ ઘનશ્યામ પાંડેને આપેલું છે એટલે તમને શરમ નથી આવતી કે તમે જેને સૂર્ય ભગવાનને પૂંજા હોય આદિ અનાદિની ચારેય યુગની અંદર ક્ષત્રિયો અને કાઠીઓ તો સંસ્કાર અને નીતિ નિયમને પાળનારા પહેલાં જો કોઈનું નામ લેવું હોય તો ગરાસિયા કાઠે એટલે ઘનશ્યામ પાંડે માલી કોને આપ્યું ધર્મ માટે બલિદાન? મને એક તો બતાવો તમે. ઘનશ્યામ પાંડે છે એ એક પ્રકારની કંપની છે. તમારે જેને જે થાય એ હવે કરી લેજો. તમે જે સ્વામિનારાયણના જે લફંગાઓ બેહો છો એને વ્યાસપીઠ ન કહેવાય, એ તો વ્યભિચાર પીઠ છે તમારી. તમે નખે ચલાવ, તમને ઈશ્વરે જન્મ આપ્યો એ તમારી માના પેટમાં તમે કઈ રીતે જન્મ થયો છો એ તમને તો ખબર નથી પડતી. બોલો ને પબુભાની જેમ, પબુભા માણેક જેમ દ્વારકામ બોલ્યા એમ બોલો. ઉલ્લીન ઠેકીને આવો બેટા. તમે હું એનાથી બીવો છો? તમે એના પૈસા ખાઈ ગયેલા છો? તમે એનું કાંઈ હરામની લાડુડીઓ ખાઈ ગયેલા છો? તો જ તમે આવા નિવેદન આપો. તમારાથી થાય એ કાયદાની ભાષામાં કરી લેજો. તમારાથી કાયદાની ભાષામાં જેટલું થાય એટલું એ બેનને કે એના જેટલા ચેલા ચલક્યું છે એને કંઈક તમારે થાય કરી લેજો. તમારા કરતાં તો વિજય માલ્યાનો ફરક ગમે એવો હતો ને ગમે એટલો હલકટ હતો, પણ શિવાજીની તલવાર લેવાની જો કોઈ બતાવી હોય તો વિજય માલ્યાએ બતાવી. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જ્યાં ઘનશ્યામ પાંડેનો જે સ્વામિનારાયણ કંપનીની સ્થાપના કરી ત્યારથી જ આ લોકો એક પ્રકારના હિન્દુ અને સનાતન ધર્મના વિરોધી હોય એવા તમામ એના લક્ષણો ઉપરથી જણાય આવે છે. તાજેતરમાં તે ઘણા વર્ષોથી મારો ખૂબ 50 વર્ષ જૂનો અનુભવ છે. હું 1968થી 71 સુધી ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરની બરાબર સામે જ હું ત્યાં ભણતો, એટલે મને એની પાક્કી ખબર છે કે એ ગુરુકુળમાં અને એ સ્વામિનારાયણના મંદિરમાં જે હલકી કક્ષાના જે આપણે કોઈ દી વર્ણવી ન શકી ત્યારે જ આજથી 50 વર્ષ પહેલાં એવા ગોરખ ધંધા હાલતા હતા. એટલે તમે અત્યારે જ અમને વાંચ્યું અને અમને જાણવા મળ્યું કે શ્રી હરિચરિત્રામૃત સાગર નામનું જે પુસ્તક છે એના પાના નંબર 3634 ઉપર આખા કાઠી સમાજને એને હીન કક્ષાનો ઉતારી પાડ્યો. અને કાઠી પોતે જ ઉતારતા હોય એવી એક વાર્તા એને ઊભી કરી. એટલે કાઠીઓએ તો તમને આપવામાં કોઈ જાતની ખામી નથી રાખી. ગઢડા આખું જો દાનબાપુ ખાતરે આ ઘનશ્યામ પાંડેને આપેલું છે એવી જ રીતેથી વહતા બાપુ ખાતરે કારિયાણી આપેલું છે, જીવા બાપુ ખાતરે સાળંગપુર આપેલું છે, કુંડલા પટગીર કાઠી બાપુએ તો કુંડળ આપેલું છે, ભાનુબાપુ પટગીરે ઘણી જમીન આપેલી છે. અને બીજા હજારો કાઠીઓએ તમને સૌરાષ્ટ્રમાં આવીને જો કોઈ મોટા કીડા હોય અને તમને મહાન કરી બતાવ્યા હોય તો એ કાઠી સમાજને તમને કરી બતાવ્યા છે. અને તમે આ પુસ્તકની અંદર કાઠી સમાજને આમ નિષ્ઠુર અને કોઈ ખરાબ ધંધા કરતા હોય એવા તમે ચિત્રી બતાવ્યા. એટલે કાઠી સમાજે ગાયોને ઉપર ત્રાસ ગુજારેલો છે. ગાયોના પ્રસવ ખરી જાય ત્યાં સુધી કાઠીઓની ઉપર ત્રાસ કરતા આવું તો તમે આ તમારા પુસ્તકમાં જણાવો છો. એવી જ રીતે તે કાઠી સમાજના લોકો છે એ ક્યારેય શૌચાલય જાય તો પાણી, એટલે તમને શરમ નથી આવતી કે તમે જેને સૂર્ય ભગવાનને પૂંજા હોય આદિ અનાદિની ચારેય યુગની અંદર ક્ષત્રિયો અને કાઠીઓ તો સંસ્કાર અને નીતિ નિયમને પાળનારા પહેલાં જો કોઈનું નામ લેવું હોય તો ગરાસિયા કાઠે ક્ષત્રિય અને કાઠી સમાજ ક્ષત્રિયને દેવો પડે. આવા મહાન યોદ્ધાઓ, મહાન પરાક્રમી અને એક નહીં, હજાર નહીં, કરોડોની સંખ્યામાં કાઠી અને ક્ષત્રિયોએ પોતાના દેશ અને પોતાની પ્રજા માટે પોતાના ગાયને ધર્મ માટે બલિદાન આપેલા છે. એટલે ઘનશ્યામ પાંડે માલી કોને આપ્યું ધર્મ માટે બલિદાન? મને એક તો બતાવો તમે. ઘનશ્યામ પાંડે છે એ એક પ્રકારની કંપની છે. તમારે જેને જે થાય એ હવે કરી લેજો. તમે આ કાઠીઓના નિવેદન પાછળ તો અમારો આક્રોશ હવે વાંચ્યો એટલે અમારો આક્રોશ હવે ફાટી પડેલો છે. તમે કાઠીઓને ગમે એમ કહી દો, બ્રાહ્મણોને ગમે એમ કહી દો, માલધારીને ગમે એમ કહી દો, આહીરોને ગમે એમ કહી દો. તમે ભગવાન કૃષ્ણને નથી છોડ્યા, શિવને નથી છોડ્યા. હમણાં
2 વર્ષ પહેલાં આપણે જ વાત સાંભળી છે કે એક કેવી અહીન કક્ષાની તમે વાર્તાઓ જ્યારે કોઈને સાંભળાવી ન શકાય એવી તમે વ્યાસપીઠ એને કહેવાય જ નહીં. તમારી તમે જે સ્વામિનારાયણના જે લફંગાઓ બેહો છો એને વ્યાસપીઠ ન કહેવાય, એ તો વ્યભિચાર પીઠ છે તમારી. તમે એ વ્યભિચાર પીઠ ઉપર બેસીને એવું બોલ્યા કે અમે મૂતરતા હતા અમારા લફંગા અને એમાં 3 મકોડા તણાણા. તો એને પૂછ્યું પાછું બીજા લફંગાએ કે આ શું છે, કેમ જીવ તણાય? તો જીવડા તણાણા. તો કે એ જીવડા નથી, એ તો બ્રહ્મા વિષ્ણુ મયન છે. તમે નખે ચાલાવ, તમને ઈશ્વરે જન્મ આપ્યો, એ તમારી માના પેટમાં તમે કઈ રીતે જન્મ થયો છો એ તમને તો ખબર નથી પડતી. એટલે તમે આ તમામ ગોરખ ધંધા બંધ કરો. અને અત્યારે જે કચ્છની અંદર માં મોગલના ધામની અંદર જે કબરાવ બાપુ આવતા બુધવારે 2 તારીખેથી જે અનુષ્ઠાન કરવાના છે એને અમારું ખુલ્લું સમર્થન છે. અને બુધવારથી અમે પણ માતાજીની પ્રાર્થના કરશું કોઈ પણ મંદિરમાં બેસી અને જ્યાં સુધી કબરાવ બાપુ અને આવડા લોકોનો આ ઘનશ્યામવાળી કંપનીવાળાનું જ્યાં સુધી આ ભાષણબાજી એના તમામ પુસ્તકો હું તો તમામ સાધુ સંતોને કહું છું, તમે ભગવાધારી ગયા છે, કથાકારો છો, પૂજ્ય મોરારી બાપુ હોય, રમેશભાઈ ઓઝા હોય, જિજ્ઞેશ બાપુ હોય, મેં અગાઉ પણ કીધેલું છે, ભારતી બાપુ હોય, ઇન્દ્ર ભારતી બાપુ હોય, મહામંડલેશ્વરા હોય, શંકરાચાર્ય, એટલે તમે ભગવા છે પહેર્યા છે. શા માટે ભગવા પહેર્યા? તમારે ક્યાં દીકરા દીકરીઓ પરણાવવા? તમારે ક્યાં કોઈ નિશાળે મેકવા જવા? તમારે ક્યાં તમને ધર્મના રક્ષક માટે તમારા ભગવાને અમે વંદન કરીએ છીએ. અને તમે અત્યારે પોચો બોલો છો અને આની માટે કંઈક કરવું જોઈએ. અત્યારે કલાકારો અમે જ્યારે મેદાનમાં આવ્યા પછી કલાકારો પણ એટલે તમે પોચો શું લેવા બોલો છો? બોલો ને પબુભાની જેમ, પબુભા માણેક જેમ દ્વારકામાં બોલ્યા એમ બોલો. ઉલ્લીન ઠેકીને આવો મેદાન. તમે હું એનાથી બીવો છો? તમે એના પૈસા ખાઈ ગયેલા છો? તમે એનું કાંઈ હરામની લાડુડીઓ ખાઈ ગયેલા છો? તો જ તમે આવા નિવેદન આપો. એટલે હવે અમે જો તમે આમાં નહીં કોઈ સુધારો લાવી શકો, આની કરતાં તો બીજા ધર્મવાળા 2-3 હજાર વર્ષ જૂના ધર્મ છે એને સનાતન ધર્મને નુકસાન નથી કર્યું. એટલું આ 200-250 વર્ષના સ્વધર્મી જેને તમે સ્વામિનારાયણ તમે એને ભગવાન માનો, જે માનો એ ઘનશ્યામ પાંડેને આખી જગતનો સમ્રાટ તમે માનો, આખી જગતનો પાલનહાર એ છે એવું તમે સ્વામિનારાયણવાળા માનો તો એની સામે અમને કાંઈ વાંધો નથી. બાકી અમે એને ઘનશ્યામ પાંડે છે, એ કંપની છે, એ ઉદ્યોગપતિ છે અને એના જેટલા અનુયાયીઓ થઈ ગયા એનો મને પાકો પોતાને વ્યક્તિગત અનુભવ છે. પછી યોગી હોય તો ભલે, પ્રમુખ હોય તો ભલે, અને તમારી જે નિશાળો કે તમારા જે ગુરુકુળો ચાલે છે એક ગુરુકુળની અંદર ગોરખ ધંધા હાલે, એક ગુરુકુળની એક પણ ગુરુકુળની અંદર તમે ભણાવો છો, શિક્ષણની સારી વાત કરો છો. એટલે હું એવું અમારે માની લેવાનું કે તમે ત્યાં એની તમે કોઈ સંસ્કાર કે કોઈ આવે તમે તમારા ઘનશ્યામ પાંડેને મોટો કરી દેવાની વાત છે. એટલે તમે કરો તમારા પૈસા. અને ઓલા બેન જ્યારે હોય તે ચૌધરી ડૉક્ટર ચૌધરીને ઉતારી પાડવાની વાત કરે, અમારા ગોપીનાથ બાપુને ઉતારી પાડવાની વાતો કરે, ઓલા અમારે કોઈ આગેવાનો બોલ. તમારાથી થાય એ કાયદાની ભાષામાં કરી લેજો. તમારાથી કાયદાની ભાષામાં જેટલું થાય એટલું એ બેનને કે એના જેટલા ચેલા ચલક્યું છે એને કંઈક તમારે થાય એ કરી લેજો. બાકી જ્યારે અમે મેદાનમાં આવીશું ને ત્યારે કાયદાની એસી તેસી કરીને મેદાનમાં આવી જવાવાળા છીએ. બાકી અમે પીછે અમને સ્વામિનારાયણના જે એના માનતા હોય કે હરિભક્તો માનતા હોય એની અમને કોઈ જાતનો વાંધો નથી. તમે તાજેતરમાં જુઓ, હમણાં હાલમાં જૈનના એક સાગર ચંદ્ર મહારાજે છે જ આમથી શિસ્તા કરી તો જૈન ધર્મવાળાએ એને હાકી કાઢ્યા અને એને કહી દીધું કે તમે સંસારના કપડાં પહેરી લ્યો. અને સ્વામિનારાયણવાળા એટલું બોલે, જ્યારે ભીં પડે ત્યારે તમે હાથ જોડીને હવે માફી બાફીની વાત નહીં. હું તમામ સનાતન ધર્મના મોટા જે સંતો, તમારે આમાં પડવું જોઈએ. અમને ખબર નથી પડતી એટલે, બાકી અમને ખબર એટલી પડે છે કે હવે મા ભૌમને અમારા ધર્મને બચાવવાની હાકલ પડી છે. એટલે માથા પડી જાય તો કુરબાન છે, બાકી અમે પીછેહટ કરવાના નથી. આ ઘનશ્યામ પાંડેની જે આતંકવાદી કંપની છે, બાપુ જે કહે છે કબરાવ ધામના બાપુ, એ સહેજે વાત ખોટી નથી. પણ તમે અમારે નાના માણસોને જ્યારે આવું બોલવા માંડે ત્યારે તમારે સંતોને, મહાસંતોને, મંડલેશ્વરોને કંઈક વિચાર કરવો પડે કે તમે પછી હજારો કરોડો રૂપિયાના આશ્રમ કરી અને પોચો બોલો. તો હવે તમે પોચો બોલ્યા કરો. તમારે જે એ સારામ કરવા હોય એ તમારે બધા સનાતન ધર્મના મોટા આશ્રમધારીઓ કર્યા કરો. બાકી અમને આ ઘનશ્યામ પાંડે
પ્રકારવાળી કંપની છે એ બિલકુલ મંજૂર નથી. તદંતર એના તમામ પુસ્તકો જે આવા લખેલા છે એ નાશ કરો. અને જે ઘનશ્યામ પાંડેએ શિક્ષાપત્રી લખી છે એ તો 1830માં એને જ્હોન માર્કરને અંગ્રેજના ગવર્નરને આપેલી છે અને આજે ત્યાંની લાઇબ્રેરીમાં પડી. તમારા કરતાં તો વિજય માલ્યાનો ફરક ગમે એવો હતો ને ગમે એટલો હલકટ હતો, પણ શિવાજીની તલવાર લેવાની જો કોઈ બતાવી હોય તો વિજય માલ્યાએ બતાવી. તો આ સાધુ સંતા કરતા અને ભગવાધારી કરતા આ સનાતન ધર્મવાળા કરતા તો એ વિજય માલ્યા હારો કે એ બોલી તો શિવાજીની તલવાર તો એની પાસે પૈસા તો તમારી પાસે આશ્રમ નથી. તમારે ક્યાં આશ્રમધારીઓને તમે બાવા બન્યા સંત શું લેવા એ મને કયો હાલો, મને સમજાવો તમે. સાધુ હું તમે એસારામ કરવા બન્યા, તમે સનાતન ધર્મ જો બચાવી ન શકતા હો કે એની ઉપર હાનિ થાય ત્યારે કાંઈ. બાકી તો સનાતન ધર્મને કેમ બચાવો, અમને બધું પાછું ફાવે છે અને અમારે જે કરવું પડે એ કરવું પડે. કાયદો હાથમાં લેવો હોય તો અમે જરાય અચકાવવાના નથી. એટલે ઘનશ્યામ પાંડે કંપનીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે સમજી જાઓ, તમારા ધંધા તંતારે જાકોબીના આવા ધંધા તો આ દુનિયાના કોઈ ધર્મે નથી કર્યા. એટલે હલકટ પ્રકારના કોઈ ધંધા જો અત્યારે હાલતા હોય, તમે ભણેલા ગણેલા સુધારાવાદી વાત કરો છો, એ કોઈ પણ લેખક કે કોઈ પણ પત્રકાર કે કોઈ પણ કાંઈ કહેતો હોય તો હું એને માનવા તૈયાર નથી. આ જાકુબીના ધંધા કરવાની ઘનશ્યામ પાંડે અને તમે અત્યારે દેશની ચોથી જાગીરી એવા અમુક ઘનશ્યામ પાંડેના માણસો કહે છે કે પત્રકારો આમાં જુદા જુદા નિવેદનો અને પત્રકારો અમુક ચેનલોવાળા કે અખબાર પત્રો જુદું કામે છે, પણ તમે બંધ થઈ જાય જો અમારી દેશની ચોથી જાગીરી ઉપર આંગળી ચીંધી તો બધા તમારા માથા વાટી નાખતા અમે મૂંઝાશું નહીં. જય હિન્દ, જય ભગવાન, જય ભોળાનાથ, જય શ્રી રામ, જય હનુમાન.